તરંગ 27મો સ્વામિનારાયણ હરે. ત્યાર પછી સહુ સાંભળો સંત હરિજન મિત્ર, છુપૈયામાં શ્રી ઘનશ્યામે કર્યું નવીન ચરિત્ર. હવે માઘ સુધી ચતુરથી તે દિના ધર્મ કુમાર, બ્રહ્મ મુહૂર્તે વેલા ઉઠ્યા કર્યું સ્નાન તેણી વાર. બેઠા જઈ ચોતરા પર નિત્ય વિધિ કરે જ્યાં, પ્રજાપતિ આવ્યા તે સમે ચતુર મુખા ત્યાંય. પ્રણામ કર્યો પ્રીત વડે બેઠા પ્રભુ સન્મુખ, કેવા લાગ્યા કર જોડીને જે છે પોતાનું દુઃખ. નિત્ય વિધિ થયો નથી ને બોલ્યા વચ્ચે બ્રહ્માએ, આ સૃષ્ટિનો હવે દાખલો મારાથી નવ થાય. મારે નથી કરવું એ કામ, સોંપી દ્યો બીજાને સુખધામ. એ સાંભળી બોલ્યા જગત્રાતા, સુણો સત્ય કહું છું વિધાતા. તમારા ઉપર રાજીયામો, માટે કામ કર્યા કરો તામો. પ્રભુએ કહ્યું પ્રેમ સમેત, વિધિ સમજ્યા નહીં સંકેત. બોલ્યા બ્રહ્મા ફરીને વચન, મારાથી થાશે નહીં ભગવાન. હમણાં બેસો કહ્યું શ્રી રંગે, પછી વાત કરું તમ સંગે. હરિ ઈચ્છાએ બ્રહ્મા વિષેક, આવ્યા અષ્ટમુખા ત્યાં અનેક. વધે વચન તે શિષ નામી, અમને શું યાજ્ઞા છે કો સ્વામી. અક્ષરાધિપતિ અવિનાશ, અમે તો છીએ તમારા દાસ. કરે પ્રાર્થના મન ભાવ્યા, બીજા 16 મુખા વિધિ આવ્યા. નેત્ર સ્નાન કરીને બેસાર્યા, 4 મુખાને પરચા દેખાડ્યા. ઉત્તર દિશાથી તેણી વાર, બ્રહ્મા આવ્યા હજારો હજાર. તે નારાયણ શરને તીર, ઉતર્યા બાગમાં મન સ્થિર. હવે શ્રી હરિ વાત લહે છે, 4 મુખા બ્રહ્માને કહે છે. જાઓ બગીચામાં જોઈ આવો, કોણ આવ્યા છે તે વાત લાવો. સુણી ત્યાંથી ચતુર્મુખા ચાલા, નારાયણ સરે મતવાલા. જુએ તો બ્રહ્મા દીઠાય અનેક, 1000 મુખવાળા વિષેક. શ્રી હરિના છે તે આજ્ઞાકારી, જોયા ચતુર્મુખે તે વિચારી. સમજ્યા ચતુર્મુખ સર્વ, ભાડ્યા બ્રહ્માને ઉતર્યો ગર્વ. નીચું વદન કરી સધાવ્યા, છુપૈયામાં પ્રભુ પાસે આવ્યા.
કર્યા છે દંડવત પ્રણામા, વદે નમ્ર થઈને તે ઠામા. અપરાધ ક્ષમા કરો મારો, ભૂલ કરી મેં દોષ ઉતારો. હવે નહીં કરું આવું કામા, ફરીને સુણો સુંદર શ્યામા. હંસ વાહન કરી અશોક, ગયા આજ્ઞા માગી સત્યલોક. બીજા આવ્યા તા બ્રહ્માયો જેહ, કરી પૂજા પ્રભુજીની એહ. તે પણ આજ્ઞા માગીને ગયા, નિજ સ્થાનક ભેગા તે થયા. આવી લીલા કરે અલબેલ, નિત્ય નવા બતાવે છે ખેલ. ધર્મ ભક્તિ આદિ સહુ જન, અતિ આનંદ પામ્યા છે મન. પછી માતાએ રસોઈ કરી, ધર્મ સહિત જમાડ્યા હરી. આપે કૃષ્ણ અલૌકિક સુખ, છુપૈયામાં નથી કાંઈ દુઃખ. વળી ત્યાં રકેડે એક દાના, ગયા રમવા કાજે જીવાના. સખા સર્વેને લઈ સંગાથ, દહીંએ આંબે ગયા છે નાથ. ઉપર ચઢી કરે ગમત, ઝાડ પીપળી રમે રમત. રમતા થકા થયા મધ્યાહ્ન, પણ ઘેર નાવ્યા ભગવાન. માતા પિતા કરે છે વિચાર, જુઓ ને ગયા છે કોણ ઠાર. મોટા ભાઈ તમે હાલ જાવો, ઘનશ્યામજીને તેડી લાવો. ઘેર રસોઈ થઈ છે તૈયાર, જુઓ ને ગયા છે કોણ ઠાર. ભાઈએ હાથમાં સોટી લીધી, કૃષ્ણને શોધવા મતી કીધી. ઘેરથી ચાલ્યા ગુણ ગંભીર, નારાયણ સરોવર તીર. ચારે દિશાઓમાં જોઈ વળ્યા, પણ ત્યાં નારાયણ ન મળ્યા. ત્યાંથી મીના સરોવરે ગયા, મધુ વૃક્ષ હેઠે ઊભા રહ્યા. જોયા સર્વે ઠેકાણા ફરીને, પણ ન દીઠા ક્યાંય હરીને. હરતા જુએ વન ઉપવન, મળ્યા અધ્વમાં સુખ નંદન. તેને પૂછી લીધું તત્કાળ, તે કે જોયા નથી મેં દયાળ. જોયું ખંપા સરોવર તીર, નવ દેખાયા ત્યાં નરવીર. ભાઈને રીસ ચઢી પાર, મળે તો સોટિયું મારું ચાર. એમાં શોધે છે ધર્મના તાના, આવ્યા બહિરી આંબે જોખાના. ત્યાં તો રમે છે ઝાડ પીપળી, કડા કોયથી ન જાય કડી. ચડ્યા આંબાયો પર ચતુર, મોટા ભાઈએ જોયું જરૂર.
તે દેખી મારી જોખને હાક, સુણી હરીને પડી છે ધાક. મારી આંબાયું પરથી તલ્પ, પોતાને મન કૂદ્યા છે અલ્પ. પણ આવી પડ્યા જુઓ ક્યાંય, મોતી મામાનો કૂવો છે ત્યાંય. મોટા જાંબુડાને હેઠે થઈ, નારાયણ સરોવરે જઈ. ત્યાંથી ઉતાવળા આવ્યા ઘેર, કોઈ જાણે નહીં જેમ પેર. કાળવ્યાડને જે હડરાવે, મોટા ભાઈની બીક ધરાવે. જુઓ ચરિત્ર કરે છે કેવા, ભવ બ્રહ્મા ભૂલા પડે તેવા. ઓસરી તેનો ખૂણો છે જ્યાંય, આવી સંતાણા જીવન ત્યાંય. એક પલંગની ઓથલઈ, છાના માના સંતાણા ત્યાં જઈ. એટલામાં મોટા ભાઈ આવ્યા, જાણીને પોતે રોમ કંપાવ્યા. બોલ્યા દીદીની સાથ વચન, મુને મારે છે ભાઈ જોખાના. ત્યારે માતાજી આપે છે ધીર, બીસોમાં મારશે નહીં વીર. ભક્તિ માતા આવ્યા ત્યાંથી બાર, લીધા યુત્સંગ માની રધાર. મોટા ભાઈ તો ત્યાં ધીરા રહી, સર્વે સંબંધીને વાત કહી. પિતા બંધુ સહિત પાવાના, કર્યા ભૂધરજીએ ભોજન. હવે આવ્યો છે શ્રાવણ માસ, ત્યારે શું કરે છે અવિનાશ. ધર્મ ભક્તિએ કર્યો વિચાર, જાવું અયોધ્યા પુરી મોજાર. કરવા હિંડોળાના દર્શન, ચાલ્યા એમ ધારીને તે મન. સાથે લીધા છે બેઉ કુમાર, આવ્યા મખોડા ઘાટ તે વાર. મનોરમા નદી કેરે તીર, બેઉ કાંઠે ભરાણું છે નીર. ધીમો ધીમો આવે છે વારીદ, વાણ ન મળ્યું ને છે તાકીદ. હવે શું કરવું યાણે ઠાર, માતા પિતા કરે છે વિચાર. જાણ્યું યંતર જામીએ જ્યાંય, કરવા માંડ્યા ચરિત્ર ત્યાંય. દીદી મારે કરવું છે સ્નાન, બોલ્યા બહુ નામી બળવાના. માતાએ કરયાંગળી ઝાલી, ગયા જીવન પાણીમાં ચાલી. દીદી આ પાણી મધ્યે છે રસ્તો, એમાં ચાલું છું હું ખસતો. મારે કેડે કેડે સહુ આવો, બીસોમાં તમે નહીં તણાવો. એમાં કઈને પોળા કર્યા ભુજ, જડે માર્ગ દીધો પડી સૂજ. જેવો માર્ગ દીધો તે જોયું,
ધર્મ ભક્તિ તણું મન મોયું. અયન દેખી સહુ રાજી થાય, શ્રી હરિ કેળે તે ચાલ્યા જાય. જોતા જોતા લાગી નહીં વાર, એમ ઉતર્યા ગંગાની પાર. સામે કાંઠે પહોંચી ગયા ત્યારે, ધર્મે પાછું વાળી જોયું ત્યારે. બે કાંઠે જળ તો વહ્યું જાય, નદી પ્રવાહ માનવ માય. કાંઠા ઉપર એક સુંદર, મોટું શ્રી રામનું છે મંદિર. તેનો વિશાળ છે પરથાર, ધર્માદિક બેઠા તે હઠાર. બેઠા હતા તે વૈરાગી ત્યાં, જોયું ચરિત્ર આ મન માયા. વૈરાગીએ પૂછી સહુ વાત, ધર્મદેવે કહી તે વિખ્યાત. ત્યારે તેણે કર્યું સન્માન, કરાવ્યા પછી ભોજન પાન. આપ્યો યુતારો સુંદર સ્થાન, દેખી રાજી થયા ભગવાન. વૈરાગી કે સુણો ધર્મ તમે, વાત સઘડી સમજ્યા મેં. તમારા પુત્ર છે ભગવાન, મુને નિશ્ચય થયો છે નિદાન. પ્રભુ વિના પ્રભુતા ન હોય, આવું ચરિત્ર કરે ન કોય. ધર્મ ભક્તિ તમે તો સનાથ, તમારા પુત્ર છે રઘુનાથ. ઘનશ્યામના ચરણમાં જોયું, સોળે ચિહ્ન જોઈ મન મોયું. વખાણે છે તે વારંવાર, કર જોડી કરે નમસ્કાર. કર્યું છે તે સરિતામાં સ્નાન, ધર્મ ભક્તિ આદિ કે નિદાન. દેવના કર્યા ત્યાં દર્શન, પછી થયા પ્રફુલ્લિત મન. પીપળાનું છે ત્યાં એક વૃક્ષ, તેના હેઠે આવ્યા છે સમક્ષ. પીપળા હેઠે દેરીમાં દેવી, ભવાની મહાકાલી છે તેવી. તેણે આવ્યા જાણ્યા ભગવાન, આવી પ્રત્યક્ષ આપ્યું છે માન. આપ્યા શ્રીફળ જુગલ સાર, હરિને પહેરાવ્યા પુષ્પહાર. ત્યાંથી આવ્યા સરજુ ગંગા તીર, વાણમાં બેસી ઉતર્યા ધીર. રામઘાટ ગઢી હનુમાન, કર્યા દર્શન ત્યાં સુખવાન. પછી આવ્યા પોતાને મુકામાં, ઠરીને રહ્યા છે સુભઠામાં. અતિ આનંદ માનીને સર્વ, હરિગુણ ગાયત જીગર્વ. इति श्रीमदेकान्तिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचिते श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी रामशरण जी संवादे श्री हरिये ब्रह्मानो गर्भ उतार्यो.
ને મનોરમા નદીએ માર્ગ દીધો એ નામે 27મો તરંગ. સહજાનંદ સ્વામી મહારાજની જય.